Here. Yeah. Om Sahana Bhavatu Sahana Bhunaktu Sah Vidyam Karvavahai Tejasvinavadhitamastu ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Om Namo Brahmadibhyo Brahma Vidya Sampradaya Kartrubhyo Vansharbhyo Mahadbhyo Namo Gurubhyah. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। ओम। चौपनमो श्लोक। ताभ्यां निर्विकिचित्सेर्थे somebody is on. ताभ्यां निर्विकिचित्सेर्थे चेतसस्थापि सस्य यत् एकतानत्वमेतद्धि निदिध्यासनमुच्यते। ध्यातृध्याने परित्यज्य क्रमाध्येयैकगोचरम् निवातदीपवच्चित्तं समाधिरभिधीयते। બે શ્લોક વિશે છેલ્લા ત્રણેક ક્લાસથી આપણે ચર્ચા કરીએ છીએ। નિધિધ્યાસન એટલે શું અને સમાધિ એટલે શું? એક એવી પ્રચલિત ગેરસમજ છે કે સમાધિ લાગી જ હોય, એ યોગ શાસ્ત્રની અથવા તો બીજાની સમાધિ છે। વેદાંત શાસ્ત્રની સમાધિ શું છે? યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયા। જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં એ વ્યક્તિ સમાધિમાં છે। એટલે શું? સમાધિ એટલે શું જરાક સમજો। સમ્યક આધીયતે યસ્મિન મનઃ તત સમાધિ। ખૂબ સારી રીતે સંપૂર્ણ રીતે જેમાં આપણું મન મુકાઈ જાય એનું નામ સમાધિ। સંપૂર્ણ રીતે અગત્યનું છે। સારી રીતે બની શકે છે પણ સંપૂર્ણ રીતે એટલે હંમેશા આખી જાગ્રત અવસ્થામાં રોજ દર અઠવાડિયે દર મહિને આખું જિંદગી છે ત્યાં સુધી મન એક વસ્તુમાં મુકાય ક્યારે? આવું નિરંતર। કદી એવું ના બની શકે કે જો મારાથી અન્ય વિષયમાં મન નિરંતર સ્થિર થઈ શકે। કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંજોગોમાં નિરંતર અવિરત મનની સ્થાપના શક્ય નથી, પણ એકમાં નિરંતર સ્થિત થઈ શકે અને એ છે મારું સ્વરૂપ હું। વિષયો બદલાયા કરે છે પણ હું નથી બદલાતો।
પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. પેલી સમાધિની જે વાત છે એ સમાધિ જો સાચી સત્ય હોય ને એ જ અંતિમ હોય તો પછી કોઈ વ્યવહાર શક્ય નથી જ્ઞાની માટે. શંકરાચાર્યજી કે વેદ વ્યાસજી કે ઇવન વિદ્યારણ્યજી આ પુસ્તક ન લખી શકે. કેમ? સમાધિમાં. અને સમાધિ દરમિયાન આત્મજ્ઞાન છે, સમાધિ દરમિયાન મોક્ષ છે. સમાધિની બહાર આવે એટલે મોક્ષ જતો રહ્યો. એટલે મોક્ષ આવાગમન વાળો થાય, અને જે આવાગમન વાળો થાય હંમેશા અનિત્ય. એ સામાન્ય લોકોને એવો ખ્યાલ છે કે આવી સમાધિ લગાડવાની છે. આપણે એ સમાધિની વાત નથી કરતા. એ સમાધિની વાત છે કે જે નિત્ય પ્રાપ્ત છે. જ્યારે હું આ શબ્દ વાપરું, તમે અસમાધિમાં છો ત્યારે સમાધિ જ છે એવી સમાધિની વાત છે. અર્થાત તમે જ્યારે સ્વસ્વરૂપમાં સ્થિત નથી ત્યારે પણ સ્વરૂપ નિત્ય પ્રાપ્ત છે. એનું નામ સમાધિની વાત છે. આત્માની એક જ વૃત્તિ જે બદલાતી નથી, જે નિરંતર રહે છે, હું. અહમ વૃત્તિ. જાગ્રત અવસ્થામાં છે અહમ, સ્વપ્ન અવસ્થામાં છે અહમ, અને સુષુપ્તિ અવસ્થામાં છે અહમ. હવે એ અહમ સિવાયનું જે વૃત્તિઓ છે એ બદલાયા કરશે. જાગ્રત અવસ્થામાં નિરંતર વિષયો બદલાય છે, સ્વપ્નમાંય બદલાય છે, સુષુપ્તિમાંય બદલાય. સુષુપ્તિમાં નથી બદલાતા, પણ સુષુપ્તિમાં કોઈ વૃત્તિ નથી ઇદમની. હવે સાધકના મનમાં શરૂઆતમાં જે આત્મા કે બ્રહ્મ છે ઇદમ રૂપે છે. બ્રહ્મનું ચિંતન કરવું છે. બ્રહ્મ મારાથી જુદું છે, હું ધ્યાતા છું અને બ્રહ્મ ધ્યેય છે. એટલે કર્તાપણું, જે જીવાત્માપણું કહીએ, જીવની જે વ્યાખ્યા છે કર્તા ભોગતા જીવ, એનું ચાલુ છે. અને એ પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે છે. બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે. કોણ છે બ્રહ્મ? હું છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. એટલે બીજું જે ચિંતન, વિષય ચિંતન છે, એનાથી આત્મચિંતન જરાક જુદું છે. આત્મચિંતન અથવા તો નિધિધ્યાસનની અંદર જે મુમુક્ષુ છે કે જે સાધક છે, હંમેશા પોતાની જાતને ધ્યેય રૂપે જોવાનો પ્રયત્ન કરે છે. ધ્યેય વસ્તુ હું છું, એનો પ્રયત્ન એ પ્રકારનો છે. હવે જ્યાં સુધી એ પ્રયત્ન છે ત્યાં સુધી એને ધ્યાન છે. અને સાહજિક જ્યારે બની જાય ત્યારે એને સમાધિ કહેવાય છે. કન્ફ્યુઝન ક્યાં છે? લોકો શાસ્ત્ર નથી ભણતા, અને શાસ્ત્ર ભણે તો શ્રોત્રીય આચાર્ય પાસે નથી ભણ્યા. વેદાંત પર પ્રવચન આપનાર કેટલાય છે, પણ એ સમજવું પડે એનો લક્ષ્યાર્થ શું છે. જે આ વાક્ય છે, કન્ફ્યુઝન ક્યાં થાય છે? નિર્વિકલ્પ સમાધિ. ધ્યાતૃ ધ્યાને પરિત્યજ્ય ક્રમાત ધ્યેયૈક ગોચર. ધ્યાતૃ એટલે ધ્યાતા. ધ્યાન કરો એમાં ત્રણ છે: મેડિટેટર, મેડિટેટેડ એન્ડ ધ પ્રોસેસ ઓફ મેડિટેશન. ક્રિયા તો છે જ, માનસિક ક્રિયા છે. એટલે ધ્યાતા, ધ્યાન, ક્રમાદ પરિત્યજ્ય, અને ત્યાગીને ધ્યેય એક ગોચરમ. આપણું મન પૂર્ણ રૂપે ધ્યેયમાં જાણે કે લીન થઈ જાય, ધ્યેયાકાર બની જાય. અને પારિભાષિક ભાષામાં નિર્વિકલ્પતા, નિર્વિકલ્પ અવસ્થા કહે છે, જ્યાં વિકલ્પ નથી. વિકલ્પ શબ્દનો અર્થ દ્વૈત નથી. એવું કેવી રીતે બને? જ્યારે મન ધ્યેયાકાર થાય, ધ્યેય બ્રહ્મ છે,
તદાકાર મન થાય એટલે કયું બ્રહ્મનું ચિંતન છે? હું સચ્ચિદાનંદ એ નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જગત કારણમ બ્રહ્મ. યસ્મિન લોકા લોકિનશ્ય ઓતા પ્રોતા યસ્મિન દ્યૌ પૃથ્વી અંતરિક્ષમ ચ લોકાહ લોકિનશ્ય ઓતમ સર્વમ. જે આપણે ગઈકાલે મુંડકોપનિષદમાં જોયું. હું કોણ છું? જે ધ્યેય આત્મા બ્રહ્મ છે. કયું બ્રહ્મ? કે જે સર્વનું અધિષ્ઠાન છે. મારામાં પૃથ્વી, દેવલોક, સ્વર્ગલોક, અંતરિક્ષ અને બીજા બધા લોક, અને લોકિનશ્ય લોક અને લોકમાં રહેલા સ્થાવર જંગમ જળ ચેતન જે કઈ છે તે બધું ઓતમ, બધું મારામાં વણાયેલું છે. હું આખાનું અધિષ્ઠાન છું. હું એ જગત કારણ છું. જેમાંથી યતો વા ઇમાની ભૂતાની જાયન્તે એન જાતાની જીવંતી યત પ્રેન્દ્ય વિસંપિશંતિ તદ વિજિજ્ઞાસસ્ તદ બ્રહ્મે. એ તું છું. જગત કારણ હું છું અને જગત અધિષ્ઠાન હું છું. જે કઈ છે, જે કઈ હતું કે જે કઈ હશે એ બધું હું પર અધ્યારોપિત છે. સર્વમહમ અસ્મિ. કાળનું પણ અધિષ્ઠાન હું છું, દેશનું પણ અધિષ્ઠાન હું છું. સદબ્રહ્મ છું. ધેટ ઇઝ ધ્યેય. અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ બડબડ કરવાથી કઈ નથી. સોહમ 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 નો. બ્રહ્મ એટલે હું આ જે છું. ગઈકાલે આપણે મુંડકમાં જોયું કે આમાં આગળ ચર્ચા કરી છે. એ સત્ય હું છું. જે ઉપનિષદમાં કહે હમ મનુરભવ, મનુ હું હતો. એના પછી જે કઈ ઋષિ થઈ ગયા એ પણ હું છું, અને ભવિષ્યમાં આવશે એ પણ હું છું. કઈ રીતે? નોટ ધીસ લિટલ ફેલો. હું નથી એવું જયારે કે માણસ કે કોઈ પૂર્વ પક્ષી કે કઈ રીતે, દેટ મીન્સ જે પ્રશ્ન છે પોતાની જાતને ઓળખતો નથી. અહમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અસ્મિ તદ બ્રહ્મૈવ જગત કારણમ તદ બ્રહ્મૈવ જગત અધિષ્ઠાનમ તસ્માદ અહમ જગત અધિષ્ઠાન. એ બ્રહ્મ જગતનું અધિષ્ઠાન છે અને એ હું છું, માટે હું બધું છું. શેના જેવું છે? પેલી તરંગ હોય, એ જાણે કે મારું સ્વરૂપ પાણી છે, હું H2O છું, અને સમુદ્રનું સ્વરૂપ પાણી છે. અને અત્યારે જેટલી તરંગો છે સમુદ્રમાં એ બધીનું સ્વરૂપ પાણી છે. આવતીકાલે જે થશે તરંગો ઉત્પન્ન એનું પણ સ્વરૂપ પાણી છે. ગઈકાલે જે થઈ ગઈ એનું પણ સ્વરૂપ પાણી છે, H2O જેને કહીએ. અને એ H2O હું છું. એ દ્રષ્ટિકોણથી હું સર્વસ્વ છું. આનું નામ નિર્વિકલ્પ, આનું નામ ધ્યેય એક ગોચર. અર્થાત આ વાક્યમાં આમ વિરોધાભાસ. હું બધું જ છું. લિસન ધીસ કેરફુલ. તો તમે બધાનો સ્વીકાર તો કરો છો, પછી કહો છો ને હું બધું છું. There is something called બધું. I am everything. But if it is just only one thing, where is everything else? That means the so-called everything is mithya. ખાલી સોનાની પાટ હોય, સપોઝ ખાણમાંથી બનાવીને આપી આપણને 10 કિલોની બ્રિક આપી, એકલું આ સોનું છે તો એને કહેવાની જરૂર નથી કે હું બધું છું. પણ 10 કિલો સોનામાંથી જો 1000 ઘરેણા બનાયા તો સોનાએ કહેવું પડે કે આ બધા ઘરેણા હું છું. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. અને પેલી 1000 માંની એક ચેને એમ કહી શકે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શ. ચેન કહી શકે હું આ બધામાં હું છું.
એમ જે બ્રહ્મ જ બધું છે, અર્થાત જે બધું છે એ મિથ્યા છે, જે બધું છે માત્ર નામ રૂપ છે. તરંગ જ્યારે એમ કે આ બધું હું છું, તે બધામાં બધી તરંગો જેને કે બ્રેકર્સ એન્ડ વેવ્સ એન્ડ બધું આવી ગયું. એ બધું નામ અને રૂપ છે, વન ફોર્મ એન્ડ નેમ. અને જે નામ રૂપાત્મક હોય કહ્યું વાચા રંભણમ વિકારો નામધેયમ, વાઘ અવલંબનમ માત્ર. એટલે વાસ્તવિક રીતે જગ્યાએ કશું છે જ નહીં સત્ય. એ નામ રૂપ માત્ર છે, અને નામ રૂપ માત્ર હોવાને લીધે એ મિથ્યા છે. એટલે હું જ બધું છું. that implies understanding બધું છે ખરું, પણ કેવું છે? મિથ્યા છે. they are just apparent. એક સત્યના દ્રષ્ટિકોણથી, અધિષ્ઠાનના દ્રષ્ટિકોણથી, કારણના દ્રષ્ટિકોણથી આવવાનું કશું નથી. અન્ડરસ્ટેન્ડ? એનું નામ નિર્વિકલ્પતા. નિર્વિકલ્પનો અર્થ એવો નથી કોઈ વૃત્તિ ના રહે. એ આગલા મંત્ર શ્લોકમાં સ્પષ્ટ થશે. પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ શાસ્ત્ર. જેમ કહે ને કે આ હું કાયમ તમે સાંભળ્યું હશે, દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત. Non-duality is not absence of duality in spite of duality. There may be 1,000 ornaments. In spite of there being 1,000, there is only one vastu, that is gold. This is something cognitive. આ તમારે સમજવાનું છે. એના માટે 1000 ઘરેણા ઓગાળી સોનાનો ગઠ્ઠો બનાવીને નથી કહેવાનું કે આ બધું એક વસ્તુ છે. નો, 1000 ભલે રહ્યા, 5000 કેમ ન હોય? સ્વામી દયાનંદજી જે દાખલો આપતા હતા ને, 1 ટન ગોલ્ડ, 1 ટન. પેલા કે વચને કા દરિદ્રતા, ખાલી બોલવા મુકામ કંજુસાઈ કરવી, બોલવાનું જ છે. 1 ટન ગોલ્ડ. And out of 1 ton gold, this chain of shop owners in US made 100,000 ornaments. 1 ton માંથી એટલે લાખો ઘરેણા બનાવે. એ બધું હોવા છતાંય એના માલિકને ખબર છે કે આ બધું સોનું જ છે. He knows, in spite of duality, he sees non-duality in all the ornaments. એટલે સ્વામીજી કહેતા હતા કે હું એને ત્યાં વાર્તા કરી હતી. એમણે કહું ગયો એને ત્યાં, અને મેં કહ્યું કે સ્વામીજી ટેક વન થિંગ. સ્વામીજી કે ગોલ્ડ. મેં સોનું લીધું, પછી રહ્યું હું બાકી? સોનું લીધું, પછી કે ચેન તો કે મારી ભાઈ, બંગડી તો કે મારી, તો કે વીંટી તો કે મારી, સોનું. આ this is cognitive. Understand? યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં જ્યાં એનું મન જાય ત્યાં ત્યાં એ સમાધિમાં છે. એટલે શું? એ જે ઘરેણાને જુએ ત્યાં એને સોનું દેખાય છે. એ જે નામ રૂપને જુએ એ જ્ઞાની પુરુષને એમાં બ્રહ્મ દેખાય છે. દેખાય છે નહીં, એક જ બ્રહ્મની વૈવિધ્ય સભર માયાને લીધે વિવિધ અભિવ્યક્તિ છે. માટે કહેવાય ઈશાવાસ્યમ ઇદમ. આ જયારે જ્ઞાન છે, મેં કહ્યું તેમ નોન ડ્યુઆલિટી ઇન સ્પાઇટ ઓફ ડ્યુઆલિટી. એવી રીતે વિકલ્પ હોવા છતાં પણ નિર્વિકલ્પતા એ નિર્વિકલ્પ સમાન. કોઈ વિચાર ના આવવાનું, કોઈ વૃત્તિ ન હોય ને બધું લીન થઈ ગયું. That is not nirvikalpa. That may be for somebody for some time, but it's an experiential nirvikalpa. What we are talking is knowledge nirvikalpa. અનુભવજન્ય નિર્વિકલ્પ નહીં, જ્ઞાનજન્ય નિર્વિકલ્પની આપણે વાત કરીએ છીએ. અને જ્ઞાનજન્ય નિર્વિકલ્પ ક્યારે થાય? જ્યારે ગુરુ પાસેથી યોગ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્ય હોય, શાસ્ત્રને સમજાવતા આવડવું. આવી બધી કથાઓ ચાલે છે. ફલાણા સ્વામીજી
એમના ગુરુ અહીં અડક્યા ત્યાં અડક્યા અને એમને સમાધિ લાગી ગઈ અને એમણે સમાધિમાં માત્ર ને માત્ર એક દરિયાની જેમ જેમ સમુદ્રમાં તમે જાઓ અને સર્વત્ર પાણી દેખાય એમ એમને સર્વત્ર બ્રહ્મ દેખાય. આવું સાંભળીને બી ઇમેજિન એન એક્સપિરિયન્સ. કોઈક બ્રહ્મ જ દેખાશે, બ્રહ્મ જ દેખાશે. એટલે કાકા તું જે જોઉં છું એ જ બ્રહ્મ છે, બ્રહ્મ કઈ નવું નથી દેખાવ, તું એને ઓળખતો નથી. whatever yat kinchet jagat sarvam drishyate shruyate piva antar bahishya tat sarvam vyapya narayana sthitah. Purusukta. What you see is Brahman. You don't need a separate experience to experience Brahman. એ નિર્વિકલ્પના આવી વર્ણનો સાંભળીને આપણે પણ કલ્પના કરી, હું ધ્યાનમાં બેસી જઈશ અને મને બ્રહ્મ બ્રહ્મ દેખાશે. તો એનો અર્થ એવો કે નિર્વિકલ્પ છે જ નહીં, પેલો જોનાર રહી ગયો છે. મિથ્યા ફેલો અહંકાર નો એ સમજો. એટલે કે જે એક ગોચર, જે બ્રહ્માકાર મન થાય એટલે સમજણ પડે કે જે કઈ છે આખું વિશ્વ શું છે, બ્રહ્મ સિવાય બીજું કઈ નથી ને એ તદહમસ્મી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બ્રહ્માકાર આ વસ્તુ બરાબર છે, ચાલો કહી શકીએ આપણે એને જસ્ટિફાઈ કરવા કે સમાધિમાં એમને માત્ર ને માત્ર સર્વત્ર એક જ ચૈતન્ય દેખાયું, એક જ બ્રહ્મ દેખાયું. પણ જે દેખાયું એ હું છું, અહમસ્મી. યસ્મિન દ્યૌ અંતર પૃથ્વી અંતરિક્ષમ ચ ઓતમ પ્રોતમ લોકા લોકિનશ્ચ સર્વે. બધું મારામાં પરોવાય. તદક્ષરમ વિદ્ધિ. that અક્ષર બ્રહ્મ હું છું. ક્રમાદ. this requires ક્રમાદ શબ્દનો એમાં બધો ક્રમ નથી બીજો. અન્ડરસ્ટેન્ડ? આના પછી આ, નાના પછી આ, નાના પછી આ. ક્રમાદનો અર્થ શું છે? અભ્યાસાત. નિધિધ્યાસનસ્ય અભ્યાસાત. નિધિધ્યાસનના અભ્યાસના પરિપાક રૂપે જ્યારે જે ધ્યાન કરી રહ્યો છે એ ધ્યાતા ધ્યેયમાં જાણે કે લીન થઈ. બધા શબ્દોનો લક્ષ્યાર્થ લેવાનો છે. ડોન્ટ ગો ફોર વાચ્યાર્થ. તમે વાચ્યાર્થ લો છો એટલે જ બધા ગોટાળા ઉભા થાય, ગેરસમજ ઉભી થાય. ક્રમથી અભ્યાસાત, રિપીટેટિવ પ્રેક્ટિસ. શનૈ શનૈ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મન કૃત્વા ન કિંચિત વિચિંતયે. ભગવાન ગીતાજીમાં કહે છે શનૈ શનૈ, ધીરે ધીરે ધૈર્યપૂર્વક. લોકો કે સ્વામીજી ધ્યાન લગાડું મન છટકી જાય છે, એમનામાં જ ધ્યાન. છટકતું બંધ થાય તો સમાધિ કહેવાય. અને એ વસ્તુ સહજ સમાધિ એટલે સમજો. સહજ એટલે બસ કાયમ મને મારે એવું નથી. બેઠા ધ્યાન લાગી ગયું, બેઠા ધ્યાન લાગી ગયું. આપડા સાંભળે કે આમાં ભજન ચાલતું તો ધ્યાન લાગી ગયું, વાત કરતા હતા ધ્યાન લાગી ગયું. એ સારું લાગી જાય તો, પણ પહેલા લાગી જાય તો, કારણ કે ધ્યાન લાગવું ઊંઘ લાગવું એ કોઈ ખબર નથી. ઊંઘ લાગી ગયું, ધ્યાન લાગી ગયું કે ઊંઘ લાગી ગઈ, એટલે ધ્યાન લાગી જાય. પણ એ લગાડવાનું નથી. આંખો ખુલ્લી હોય ત્યારે ધ્યાન જોવાનું છે. બંધ આંખો એ ભગવાન જોવા મળ્યા, રામજી જોવા મળ્યા, માતાજી જોવા મળ્યા, દેટ ઇઝ ઓકે, ગુડ. આંખ ખુલીને પાછું મનમાં આસક્તિ, મારાપણું તારાપણું એ તો રહેવાનું જ છે. ભય ને ચિંતા અને પેલો ભિક્ષુક રહેવાનો છે કે હું જરા જપ ના કરું તો મને મજા નથી આવતી, હું જરા સમાજ ધ્યાન ના લગાડું તો મને મજા નથી. અલા પણ દેટ મીન્સ અ ડિપેન્ડન્ટ હેપીનેસ યુ ગેઇન. અવર્ણનીય સુખ હતું, પણ તેથી શું? દેટ ઇઝ નોટ ધ સ્વરૂપ ઓફ ભગવાન. ભગવાનનું સ્વરૂપ નથી, તે રૂપમ. અને જે શાસ્ત્રમાં રૂપની વાત છે એ જ શાસ્ત્ર કહે છે ભગવાન અક્ષર બ્રહ્મજી. રામજીનું પ્રતિપાદન, શ્રી વિગ્રહનું પ્રતિપાદન રામાયણમાં. એ રામાયણમાં કેટલી વાર તુલસીદાસજી કહે છે કે ભાઈ રામજી તો અવિનાશી, અજરું, અમરું, બ્રહ્મુ.
અવધી ભાષા પુકારાતા. ઇટ હેઝ ધ્યાન સમાધિ કોને કહેવાય કે આઈ એફર્ટલેસલી એપ્રિશિએટ ધ ફેક્ટ that I am જગત કારણમ બ્રહ્મ. હું જ છું. વ્યવહાર કરતા કરતા પણ that is નિત્ય સમાધિ. પેલા એક્ટર જેવું છે, કોઈ પણ રોલ ભજવતા પણ માર ખાતો હોય, અપમાન સહન કરતો હોય, દગો કરતો હોય, ચોરી કરતો હોય, લૂંટ કરતો હોય, સ્મગલિંગ કરતો હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, રાષ્ટ્ર માટે સૈનિક બન્યો હોય, નેતા બન્યો, જે કરતો નિરંતર એને ખબર છે કે આ તો રોલ છે. that is called નિર્વિકલ્પ. રોલ્સ આર વિકલ્પાસ, જેને પ્લે કરવાના છે, પણ પ્લે કરતી વખતે પોતાની જાતને ખોઈ નથી બેસતા. આપણી બધી આ ડેન્સરો હોય ને, ભારતનાટ્યમ ને કચીપુડી ને કથકલી વાળી, ઘણી વાર કૃષ્ણ લીલામાં બે પાત્ર એકલી જ ભજવતી. તમે આપણને બહુ સમજણ ના પડતી હોય એટલે લોકોને ખ્યાલ ના આવે. લાલાએ માખણ ખાધું, જશોદા એને લડતી હોય તો આ બાજુ જમણી બાજુ હોય તો જશોદાને જેસ્ચર કરતી હોય, ડાબી બાજુ લાલો આમ ડરવાનો ભાવ બતાવે, આ બાજુ ગુસ્સાનો ભાવ બતાવે. એ નિર્વિકલ્પ છે. કૃષ્ણરૂપી વિકલ્પ એને ધારણ કર્યો અને જશોદારૂપી વિકલ્પ ધારણ કર્યો. એને ખબર છે કે બે માંથી એક એવું નથી. that is નિર્વિકલ્પ. that is called ક્રમાદ ધ્યેયૈક ગોચરમ. અને એટલે કેવું કે છે, નિવાત દીપવત ચિત્તમ. પવન વગેરેના ઓરડામાં મૂકેલો દીવો ને જ્યોત જેવો, એ જ્યોત જરા પણ હાલે નહીં, સ્થિર રહે, એમ હું મારા સ્વસ્વરૂપ વિશે સ્થિર રહું, જાગૃત. મેં તમને પહેલા કહ્યું, બીજા અધ્યાયની વાત કરી છે. સમાધિનો અર્થ જો માત્ર આંખો બંધ કરીને બ્રહ્મને જોવું, ધ્યાન લગાડવાનું હોત તો ભગવાને વ્યાખ્યા જુદી આપી. અર્જુન પૂછે છે, સમાધિસ્તસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા? સમાધિસ્તસ્ય કે છે, એમાં ભગવાન કહે છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગતસ્વ. દુઃખ સુખ છે, વ્યવહાર છે, અને છેલ્લે આગળ કહે છે વિહાય કામાન્ય સર્વાન ઉમામ શરતી નિસ્પૃહ. કામનાનો ત્યાગ કરીને ચરતી સંસારમાં ભરે છે. એ જ રીતે 71મા શ્લોક, આપૂર્યમાણ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ સર્વમ યદ્વત કામા પ્રવિશંતિ સર્વે સખાંતિ માપનોતિ ન કામ. એટલે એને વિષય ભોગે મળે, પ્રારબ્ધ અનુસાર. ભોગ એટલે ઇન્દ્રિયોનો સંપર્ક, નોટ નેસેસરી ખાવું પીવું, ભોગ કરવા જે આપણે ગુજરાતી કહીએ, એને વિષયોનો સંપર્ક છે જ. એ નથી, એ સ્થિત પ્રજ્ઞ છે, સ્વરૂપમાં સ્થિત છે. સમજ્યા? નિવાત દીપવત એટલે સાહજિક રીતે. એને સમાધિ અભિધીયતે, એને સમાધિ કહેવામાં આવે છે. પ્રેક્ટિસ કે અભ્યાસ જે છે એ ધ્યાનનો છે, સમાધિનો અભ્યાસ નથી. સ્વસ્વરૂપની સ્થિતિનો અભ્યાસ નથી. જો અભ્યાસ બાકી કરવો પડતો હોય then that becomes ધ્યાન. ધ્યાનની પરાકાષ્ઠા, culmination of deliberate efforts to own up myself is સમાધિ. મારા સ્વસ્વરૂપમાં સ્થિત થવા માટેનો નિશ્ચયપૂર્વકનો દીર્ઘકાળના પ્રયત્નનો પરિપાક જ સમાધિ છે. હવે પ્રશ્ન એ થાય, અહીંયા ફરી આ વસ્તુ સ્પષ્ટ કરવા માટે, નિર્વિકલ્પતા સ્પષ્ટ કરવા માટે, સમાધિ અનુભવનું જાણે કે મારે ફોર વોન્ટ ઓફ વર્ડ્સ યોગ્ય રીતે કહું તો સમાધિસ્થસ્ય, સમાધિમાં સ્થિત થયેલા વ્યક્તિનું વર્ણન કરે છે. હવે પછીના શ્લોક અર્જુનના પ્રશ્ન જેવું છે, સમાધિસ્થસ્ય કા સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? ભાષા મીન્સ કથમ ભાષ્યતે પરૈહિ, બીજા વડે એનું વર્ણન કેમ કરે? હાઉ ડુ દે રેકોગ્નાઇઝ ધીસ ફેક્ટ?
હાઉ ડુ ધે ટોક અબાઉટ ઇટ, એનું વર્ણન શું છે? એમ અહીંયા સ્થિત પ્રજ્ઞનું વર્ણન કે છે. શબ્દ સ્થિત પ્રજ્ઞ નથી વાપરતો, સમાધિમાં સ્થિત શબ્દ નથી વાપરતો, પણ એ સમાધિમાં સ્થિત રહેલી વ્યક્તિની અગેન શબ્દની મર્યાદા છે. તમે શબ્દ ના પકડતા. એની સો કોલ્ડ અવસ્થા, સ્વમાં સ્થિત થવું અવસ્થા નથી. સ્વથી બહાર હોવું એ જ અવસ્થા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા. એ અવસ્થા હંમેશા મનની હોય. તો આપણી પાસે કોઈ શબ્દ નથી એટલે કહીએ જ અવસ્થા. સમાધિમાં સ્થિત થયેલા વ્યક્તિની અવસ્થાનું વર્ણન છે. હવે પછીના શું? આ હું બોલ્યો છું છતાંય હું કહું છું કે અવસ્થા હંમેશા મનની છે. આત્માને જે તુર્ય કયો છે એ ત્રણને દ્રષ્ટિકોણમાં તુર્ય કયો છે. આ ત્રણ અવસ્થા છે ને પેલો એનું અધિષ્ઠાન છે એટલે કે તું ચોથો. પણ ખરેખર શું છે, જે ચોથો છે એ જ આ ત્રણ રૂપે દેખાય છે. અન્ડરસ્ટેન્ડ ધેટ. There is no 3 and 4th. The fourth, so-called fourth, alone appears as 3, and that is not recognized. To pull out your attention from the 3, it is said that is fourth. તમને ત્રણમાં જે સત્યતા દેખાય છે એ જુદા લાગે છે, એમાંથી તમારું મન ખેંચવા માટે શાસ્ત્ર કહે છે ઓલો તો ચોથો છે કે અન્ય છે. શેના જેવું છે? પહેલા પણ 2 વાર આ ચર્ચા આવી ગઈ છે, તત્વબોધમાં આવી હતી. સાક્ષી, આત્મા સાક્ષી છે એવું કહેવામાં આવે છે. This is a methodology of teaching. This is where you need a proper guru. એ ન સમજવાની તો કેટલાય લોકો સાક્ષી ભાવ સાક્ષીભાવમાં ધ્યાન કરે, વિપાસના લગાવવાનું, સાક્ષી ભાવ કેળવવાનું, સાક્ષી ભાવ થઈ ગયો એટલે આપણે મુક્ત થઈ ગયા. This is nonsense. We are not talking that sakshi. It may be good for you, but for me it is nonsense. આમ એક બાજુ આ શાસ્ત્ર એવું કે છે આત્મા કર્મ કરતોય નથી ને કરાવતોય નથી. કરેક્ટ? નૈવ કુર્વન્ન કારયન હંતાચેન મન્યતે હંતુ મતશ્ચેન મન્યતે હતમ ભવૌતૌ ન વિજાનીતો નાયમંતિ ન અન્યતે. આત્મા હનન ક્રિયાનો કરતાય નથી ને હનન ક્રિયાનું કર્મય નથી. હવે આત્મામાં જો કર્તૃત્વ ન હોય તો સાક્ષી ક્યાંથી થયો? સાક્ષી બનવું કશાના? That is also a kriya. When you say I am a witness, that means there is something witnessed and there is a process of witnessing. ત્રિપુટી થઈ. અને if you say I am witness, there is witness something. સાક્ષી છે તો સાક્ષ્ય છે, અને જ્યારે સાક્ષ્ય હોય કંઈ પણ એટલે સાક્ષી અનંત હોય નહીં. What is witnessed limits the witness, and therefore witness cannot be limitless. And still Shruti says Atma is Anantam Brahma. ભણવું નથી, સમજ્યા નથી શાસ્ત્ર. સાક્ષી ભાવ કેટલું છે? સાક્ષી કેમ કયો છે? અવસ્થાત્રય સાક્ષી પંચકોશાતીત સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીર વ્યતિરિક્ત. એને વ્યતિરિક્ત કયો એટલે ચોથો કયો? અવસ્થા 3 નો સાક્ષી કયો? 5 કોષથી અતીત કયો? ખરેખર જે 5 કોષ છે એ જ છે, જે 3 અવસ્થા એ જ છે, પણ અવસ્થાને સાચી માની બેઠા છીએ. એનાથી અતીત કોઈ સત્ય નથી જાણાતું. એ અતીત તરફ કે એના અધિષ્ઠાન તરફ દ્રષ્ટિ લગાડવા માટે, તમારી લઈ જવા માટે કે આત્મા આનાથી જુદો છે. દાખલો મારી પાસે કોઈ છે નહીં એટલે અત્યારે યાદ નથી આવતું, આ કહું પણ તમને સિમ્પલ લાગશે. દાખલા રૂપે એક એક્ટર એ છે અમિતાભ બચ્ચન, એને પેલો જોતો નથી ને રોલ ને જોઈને ચાલે. સ્મગલર ને, વિલન ને, હીરો ને,
ભિખારીને એને માનીને જોઈએ, અરે બિચારા ભિખારીને શું થઈ ગયું, અરે એને સ્મગલરને શું થઈ ગયું, અરે રાજાને આવું થયું. આપણે એને પેલા એક્ટર પર ધ્યાન લઈ જવા કહીએ કે આમાં આ ત્રણ નથી, પેલો ચોથો છે. ખરેખર શું છે, જે ચોથો છે એ જ ત્રણ રૂપે ભાસે છે. ઇટ એપિયર્સ એઝ મે, બનતો નથી. એના તરફ ધ્યાન ખેંચવા કે આ બધાનો સાક્ષી છે. મારી જાતને હું જાગ્રત અવસ્થાવાન, સ્વપ્ન અવસ્થાવાન, સુષુપ્તિ અવસ્થાવાન જ માનું છું. મારી જાતને હું ત્રણ શરીર જ માનું છું, સ્થૂળ શરીર, કારણ સૂક્ષ્મ શરીર, કારણ શરીર. એનાથી એટલું બધું સત્યતા છે કે એમાંથી સત્યતા દૂર કરવા માટે જે સ્ટેપિંગ સ્ટોન કહ્યું કે આ છે ચોથો. એટલે આ લોકો દાખલો આપે શાખા ચંદ્ર ન્યાય અથવા તો અરુંધતી ન્યાય. અરુંધતીનો તારો દેખાડવો હોય, સપ્તર્ષિમાં 7 ઋષિના તારાની બાજુમાં નાનો તારો હોય, એને દેખાડવો હોય. પેલો કે અરુંધતી મારે જોઈ છે, જોવે. તો શરૂ ક્યાંથી કરે? આ બાજુ કે આ મોટો પેલો ઝબકતો દેખાય છે, હા પ્રકાશ, હા જરા ડાબી બાજુ જા, દૂર. પછી હવે પેલા પૂછ્યું છે મારે અરુંધતી તારો જોવો છે, પેલો આ બતાવે છે. શેના માટે? બીજે બધા ફાંફોડીએ મારે ત્યાંથી દૂર કરી કે આ જો, પછી આ જો, પછી વશિષ્ઠ પર, પછી કે બોલો બાજુમાં નાનું દેખાય છે, હા. એમ સાક્ષિત્વ આત્મા પર પણ શાસ્ત્ર અધ્યારોપિત કરે છે. શેના માટે? પેલા અધ્યારોપમાં જે વસ્તુત્વનો ભાવ છે દૂર કરવા માટે કહેવાય સાક્ષી માય. પછી એ જ શાસ્ત્ર કે જે સાક્ષી છે એ જ સાક્ષ્ય છે. The witness is the witness. સમજ્યા તમે? એવી રીતે અહીંયા ધ્યેયાકારતા થવી, એનો અર્થ શું? તો ખબર પડી કે ધ્યેય સિવાય કશું છે. બ્રહ્મમય મન થવું એટલે બ્રહ્મ સિવાય કશું છે જ નહીં. હું પણ આવી ગયો, ઇન્ક્લુડિંગ મી. That is called નિર્વિકલ્પ. પણ આ નિર્વિકલ્પમાં વ્યવહારિક વિકલ્પો રહેવાના છે. આપણે આ 3 અધ્યાસ જોયા. તાદાત્મ્ય, સહજ તાદાત્મ્ય, કર્મજમ તાદાત્મ્ય અને અજ્ઞાનજમ. હું જરા ફરી યાદ અપાવું. તાદાત્મ્ય 3 પ્રકારના છે: સહજ, અજ્ઞાનજમ અને કર્મજમ. જ્યારે સહજ તાદાત્મ્ય છે એ ઈશ્વરની રચના છે. આવું હશે તો તાદાત્મ્ય ઊભું થઈ જશે. જેમ અરીસો મૂકો અને સૂર્ય મૂકો સામે, સૂર્યની સામે, એટલે સૂર્યનું પ્રતિબિંબ પડે છે. પણ એ પ્રતિબિંબ પોતાની જાતને નાનું જ માની બેસે, હું તો નાનો સૂર્ય છું, એ અજ્ઞાન તાદાત્મ્ય છે. અને એ જ રીતે સહજ, the consciousness conditioned by the અંતઃકરણ, there will be અહમ. અહમનું હોવાપણું સાહજિક છે. બાલ્યાદિષ્વપી જાગર અહમ અહમ અંતસ્ફુરંતમ સદા. અહમ વૃત્તિ રહેવાની છે, પણ એ અહમ વૃત્તિ પોતાની જાતને અલ્પ, કરતા, ભોગતા માની બેસે, એના અજ્ઞાન છે. આ અજ્ઞાન તાદાત્મ્ય છે. અને કર્મજમ શું છે? અનાદિકાળથી આ અહમ રહ્યો છે. કર્મ કર્યા, કર્મ ફળ પાક્યું, આને લીધે આ પ્રારબ્ધ શરીર જન્મ્યું. જ્ઞાન થવાથી જ્ઞાન માત્ર અજ્ઞાનનું વિરોધી છે. એટલે અજ્ઞાનજમ તાદાત્મ્ય રહેશે. કર્મજમ તાદાત્મ્ય જે શરૂ થઈ ગયું છે જવાન નથી. જ્ઞાની પુરુષે પ્રારબ્ધ પૂરું કરવું પડશે. એટલે એનું પ્રારબ્ધ હશે ત્યાં સુધી કર્મજમ તાદાત્મ્ય રહેવાનું છે. પેલાને ખબર છે કે હું બ્રહ્મ છું, તો એ કહેશે કે મેં કહું તેમ અમેરિકામાં ઇમિગ્રેશનમાં જાય, પેલું કહે, હે વોટ્સ યોર નેમ? બ્રહ્મ હસવું, આઈ એમ યુ. પેલો કાઢી મૂકશે એરપોર્ટ થી પાછો. અને એક દાડો જેલમાં ગયેલ છે, પોલીસ બહાર કે આ છટકી ના જાય એરપોર્ટમાં. યુ કાન્ટ સે ધેર વિલ બી દેહ તાદાત્મ્ય, ધેટ ઇઝ કર્મજમ.
કર્મ તાદાત્મ્ય પૂરું થાય, પ્રારબ્ધનો ક્ષય થાય ત્યારે નવું પ્રારબ્ધ પાકવા માટે જે સંચિત જોઈએ નાશ પામ્યું છે જ્ઞાન સમયે, એટલે નવું કર્મ થવાનું નથી, નવું શરીર આવવાનું નથી. એટલે સૂક્ષ્મ શરીર જે સૂક્ષ્મ પંચ મહાભૂતોનું બનેલું છે એ સમષ્ટિમાં ભળી જશે, એટલે સહજ તાદાત્મ્ય પણ નાશ પામશે. ત્રિવિધ તાદાત્મ્ય ક્રમમાં જશે. જ્ઞાનથી અજ્ઞાન તાદાત્મ્ય જશે, કર્મના ક્ષય થતા કર્મજમ તાદાત્મ્ય જશે. અને જ્ઞાની ને અજ્ઞાનીમાં ફરક એ છે, કર્મજમ તાદાત્મ્ય આ શરીર સાથેનું મારું દૂર થાય, પ્રારબ્ધ પૂરું થાય ત્યારે અજ્ઞાન છે, સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય છે, કર્મફળો છે, અહંકાર છે, નવું સ્થૂળ શરીર આવશે, નવું તાદાત્મ્ય. તાદાત્મ્ય જ રહેશે, એની અભિવ્યક્તિ નહીં થાય. પણ જ્ઞાની પુરુષના વિષયમાં સમષ્ટિ એટલે સંચિત યથૈધામસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે તથા જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન રૂપી અગ્નિમાં બધા સંચિત બળી ગયા છે. આ આરબ્ધ થયું છે, એનો ક્ષય થતા વાર લાગશે. જે મોડર્ન દાખલો આપે, ગાડી પેટ્રોલ ખલાસ થઈ જાય, નવું પેટ્રોલ ન ભરાવા, યાત્રા પૂરી થાય, પણ ખલાસ થયા પહેલા જે મોમેન્ટમમાં ગાડી આવી એટલી તો હાઈવે પર રગડશે. એમાં પ્રારબ્ધ હશે ત્યાં સુધી થશે. પછી જેમ સ્થૂળ શરીર સ્થૂળ પંચમહાભૂતોનું છે અને પંચમહાભૂતોમાં ભળી જાય છે, એમ સૂક્ષ્મ શરીર પણ સૂક્ષ્મમાં ભળી જશે. એટલે સહજ અજ્ઞાનજમ તાદાત્મ્ય ગયું, કર્મજમ ગયું, અને પછી જયારે સૂક્ષ્મ શરીર જ નથી રહ્યું તો સહજ તાદાત્મ્ય રહેવાનું નથી. અન્ડરસ્ટેન્ડ? હવે અચ્છા, હવે પ્રશ્ન થાય છે. મેં એટલે કહ્યું કે સમાધિમાં સ્થિત વ્યક્તિનું અહીંયા વર્ણન કરે છે એમને, અથવા તો સમાધિ એટલે શું વધારે સ્પષ્ટ કરે છે. કારણ કે બે પ્રશ્ન થાય એનો. એ પ્રશ્ન શું થાય કે સર્વ ધ્યાતા જે છે, ધ મેડિટેટર, આમાં શું કે છે, ધ્યાતૃ ધ્યેય પરિત્યજ્ય. ધ્યાતા મેડિટેટર અને મેડિટેશનની વૃત્તિ જતી રહી અને ધ્યેયાકાર થઈ ગયા, તો ખબર કોને પડી કે હું બ્રહ્મ છું? અન્ડરસ્ટેન્ડ? હુ નોઝ અહમ બ્રહ્મ? આ એક પ્રશ્ન છે. અને બીજું કહીએ નિર્વિકલ્પતા હોય તો વિકલ્પ ક્યાંથી ખબર પડી? અને બીજું કહીએ કે જો નિર્વિકલ્પ અવસ્થા જો સમાધિ હોય તો સુષુપ્તિ એ સમાધિ બની જવી. કે સુષુપ્તિમાં પણ શું છે? નિર્વિકલ્પ અવસ્થા છે. બધી વૃત્તિઓ નથી રહેતી વિષયાકાર, એ સમાધિ કેમ ના કહેવાય? એટલે સુષુપ્તિ અવસ્થા અને જ્ઞાન અવસ્થા અને સો કોલ્ડ નિર્વિકલ્પ અવસ્થા અને આપણી શાસ્ત્રોક્ત નિર્વિકલ્પ અવસ્થા, એનો ભેદ જે સૂક્ષ્મ છે એ અહીંયા સમજાવે છે 56મા શ્લોકમાં. જો વૃત્તયસ્તુ તદાનીમ અજ્ઞાતાપ્યાત્મગોચરાઃ સ્મરણાદ અનુમીયન્તે વ્યુત્થિતસ્ય સમુત્થિતાત. સાંભળો કેવા શું માંગે છે. નિર્વિકલ્પ અવસ્થા એટલે કોઈ વૃત્તિ નથી, કાંઈ નથી. તમને ખબર ક્યાંથી પડી કે તમે બ્રહ્મ છો? Who is when ahankara is not there, or as they say, when ahankara is destroyed in nirvikalpa avastha, who is the one who says that I had a nirvikalpa avastha? Understand? સમજો. અહંકારનો નાશ એટલે શું? અહંકારની સત્યતાનો નાશ. અહમ, જે અહમ વૃત્તિ છે એ તો સહજ તાદાત્મ્યને લીધે આવવાની જ છે.
અરીસો હશે, આકાશમાં સૂર્ય હશે, પ્રતિબિંબ પડવાનું જ છે. there is no choice. એ પ્રતિબિંબ આવશે જ, સૂર્યનું પ્રતિબિંબ પડશે જ એમાં. એમ જ્ઞાન થશે પછી કે પ્રતિબિંબ અટકીને જ જવા. એ પ્રતિબિંબિત સૂર્ય એવું માની લે કે હું તો 2x1 નો જ છું અને મારી બાજુ વાળો 4x2 નો છે. પેલો ત્રીજો તો હાવ 1 કે 6 ઇંચનો રાઉન્ડિયો છે, નાનો છે. ચોથો તો આવડો બટકો. આપણે કઈક મોટા છીએ. પેલા આભલામાં જુએ. એને ભાન થયું કે ભાઈ હું નથી નાનો. I am not, I appear small because there is a conditioning by the mirror. I am limitless. The sun that obtains in the sky, I am that. પણ જ્યાં સુધી અરીસો છે ત્યાં સુધી અલ્પતા દેખાવાની. એને ખબર છે કે હું આ નથી. This is an apparent I. અને એનું નામ કહેવાય બાધિત અહંકાર. એનો અહમ નાશ થઈ ગયો એટલે શું? એને પછી ખબર નહીં પડે એવું નહીં. એનો અલ્પતાનો અભિવ્યક્તિ રહેવાની છે, પણ એ નોઝ કે આ તો બાધિત છે, અરીસાને નિમિત્તતા. હવે સમાધિમાં જ્યારે નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય, દ્રષ્ટા ધ્યાતા અને ધ્યાન બંને ધ્યેય આકાર થઈ જાય તો કોને ખબર પડે છે? તો કે છે સાક્ષી ચૈતન્ય, સ્વતઃ સિદ્ધ આત્મા. હું છું એ સ્વતઃ સિદ્ધ છે, એને વૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. સમજ્યા તમે? That is આત્મા, that is you. એ સુષુપ્તિમાં કાંઈ ખબર નથી એવી ખબર તો છે. જેમ અત્યારે અચાનક અંધારું થઈ જાય ને આંખ ખુલ્લી હોય તો અત્યારે હું શું જોઉં છું એ મને ખબર છે, અને શું નથી જોતો એ પણ મને ખબર છે. મને કઈ નથી દેખાતું. ચશ્મા નંબર કઢાય ખબર સાહેબ, પેલું ત્રીજી લાઈન નથી દેખાતી. જો એ ખબર ના હોત તો ડોક્ટર નંબર કેતા એને તમને પૂછવું પડે. તમારા શરીરની જેને ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદા. 13મા અધ્યાય છે, તમે ક્ષેત્રજ્ઞ છો. યુ નો યોર બોડી. ગમે એટલા રેસ્ટ પેલા રિપોર્ટ કાઢે, ડોક્ટર કે તમને પેટમાં ના દુખવું છે, તમને કઈ પ્રોબ્લેમ જ નથી. પેલો કે મને ખબર જ છે, તું ભલે ના પડું. અને એટલે એ પૂછે તમને આમ થાય તેમ થાય. ચશ્મા નંબર કાઢ્યા પછી પૂછે, પેલા તો જોઈ લે એના સાધનથી એપ્રોક્સિમેટ. યુ આર ધ વન. અવસ્થા ત્રય સાક્ષી. શું નથી જોતો એ પણ મને દેખાય. એમ જે નિર્વિકલ્પ અવસ્થા છે, સો કોલ્ડ અવસ્થા, એમાં સ્વ સ્વરૂપનું ભાન સ્વને છે કે હવે હું આ નથી પણ આ છું. અહમ વૃત્તિ નો બાદ થાય. That's the right word. સ્વામી દયાનંદજી કે ego will be enlightened ego. Ego will be, or ego will be there, but what ego? Enlightened ego. એને ખબર છે કે હવે હું આ નથી. Role player will be there, but he knows that I no more am a role, therefore never identifies with the role. પોતાની જાતને જુદી જોઈ શકે. એટલે કે છે ત્યારે તમે હાઇપોથેટિકલી કહો કે ત્રણેય વૃત્તિઓ નથી. અજ્ઞાતા વૃત્તય સ્ત્યુ ઇદાનીમ અજ્ઞાતા તદાનીમ. સમાધિ અવસ્થામાં કોઈ પણ વૃત્તિ નથી, કારણ કે વૃત્તિ ધ્યાતા ધ્યાન ને ધ્યેય બધું જતું રહ્યું છે. તો કે અપી આત્મગોચરાહ. ઓકે, વૃત્તિસ ધેટ એપ્રિશિએટ આત્મા એ છે. એટલે હું બ્રહ્મ છું એ સભાનતા છે. સુષુપ્તિમાં એ નથી. કમસે કમ હું જેઠાલાલ ચંપકલાલ એવી સભાનતા હોય છે. ટપુડાનો પપ્પો. There is no vritti, aham vritti, that kind of aham vritti. But in samadhi, there is an awareful
there is awareness as to what I am. હું બ્રહ્મ છું એનું જ્ઞાન છે. ઓકે, આત્મગોચર વૃત્તિ અસ્તિ, અહંકાર ગોચરા વૃત્તિ નાસ્તિ. એટલે જે પેલો અલ્પ સૂર્ય વિશાળ સૂર્યને પામવા નીકળે તો હું જઉં ત્યાં ભેળો થઈ જાઉં, યદ્ગત્વા ન નિવર્તન્તે, ત્યાં પહોંચી જાઉં સૂર્યમાં. એને ખબર પડી કે ભાઈ હું મારે જવાની જરૂર નથી, હું એ જ છું, અહીંયા જે કઈ છે હું જ છું, મારી જ અભિવ્યક્તિ છે, એને ખબર પડી. So there is a recognition of Swarupa of Ahamkara. And since it is there, it recognizes as to who am I. એટલે કે છે કે આવી વૃત્તિ થાય, that is called સમાધિસ્તકેશવા. You know? અને તમે કહો છો વૃત્તિ છે એવું ક્યાંથી ખબર પડી? સેમ લોજિક. ઊંઘમાં મને કઈ ખબર નથી, તમને ક્યાંથી ખબર? ઉઠીને તમે જ કહો છો સુખેના સ્વાપ્સ, મને એવી ઊંઘ ચડી ગઈ કે એલાર્મ ક્યારે વાગી ગયો, ક્યારે પેલા તમારો ફોન આવી ગયો, આટલા મેસેજ આવી ગઈ, ખબર જ ના પડી. ઇટ ઇઝ ટ્રુ, કઈ ખબર નથી પડતી એવી ખબર પડે છે. એ જ રીતે સમાધિમાં વિકલ્પો છે અને તેમ છતાં હું નિર્વિકલ્પ છું એવી સભાનતા રહે છે. એનું તાત્પર્ય. અને સ્મરણ થાય છે સમાધિમાંથી બહાર આવ્યા પછી, યા અનુભવતી પૂર્વકમ તત્ સ્મરણ. સ્મરણ જેનો અનુભવ થઈ ગયો એનું સ્મરણ થાય, નહીં તો એનું સ્મરણ ના થાય. આ જન્મે કે આગલા જન્મ એ અનુભવ તો હોય જ. એમ અહીંયા પણ મને સમાધિમાંથી નીકળ્યા પછી જયારે કે માણસ કે મેં બધે જ બ્રહ્મ જોયું, એ તે બધે જોયું ને એ જોનાર પણ હતો ને, અને એ મિથ્યા છે સમજવું છે. એનીવે, અને પછીનો શ્લોક ને આનો થોડો વિસ્તાર આવતા અઠવાડિયે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.